હેલો, વેલકમ ટુ માય કિચન અગેઇન. આવી ગયા છે કિચનમાં અને આજે શું બનાવવાનું છે. ઘણીવાર છે ને હું બહુ વિચારતી નથી હોતી, જે ઘરમાં બધાને જમવું હોય અગ્રી થાય એ બનાવી લઉં છું. તો આજે સિમ્પલ મેન્યુ રાખેલું, ચણાની દાળ કાઇન્ડ ઓફ તડકા દાળ જે બનાવીએ એ રીતે, અને જીરા રાઈસ એ લોકોને ખાવાતા, તો એવું બનાવવાની ટ્રાય કરી છે આજે. તો મેં દાળ અને રાઈસ બે વોશ કરી લીધું છે. એમાં સોલ્ટ હું એડ કરી દઉં છું બેમાં, અને દાળમાં થોડી હળદર પણ નાખી દઉં છું. અને આપણે એને કુકરમાં 2-3 આમાં આઈ થિંક 4 થી 5 વિસલ કરવી પડશે. ચણાની દાળ મેં પલાળી નહોતી, જો પલાળી હોય તો ફટાફટ થઈ જાય છે. અને હવે કુકર આપણે બંધ કરી દઈશું અને એને બાફવા માટે મૂકી દઈશું. તો કોઈ પણ કઠોળ હોય તમે બાફો તો વધારે સારું, જલ્દી થઈ જાય છે. અને મેં કાલના લંચ માટેની પ્રિપરેશન ચાલુ કરી દીધી હતી કે થોડું સલાડ, બીન સ્પ્રાઉટ લાવી હતી, તો એનું સાથે સલાડ કાઇન્ડ ઓફ બનાવી દઈશ, લાઈક એ સ્ટીર ફ્રાઈડ. તમારી ચોઈસ પ્રમાણે તમે ખાલી તેલ અથવા ઘીમાં ખાલી વઘાર તમે જે રીતે કરવો હોય એવી રીતે કરી શકો છો. મને બે ભેગું ગમે છે, તો બે ભેગું મૂકી દીધું છે અને ગરમ થવા માંડ્યું છે. એકવાર ગરમ થઈ જાય એટલે આપણે જે નોર્મલ તડકા દાળનો ગ્રેવીને બધું બનાવીએ એ જ રીતે બનાવવાનું છે. તો મેં તેલ ગરમ થઈ ગયું એટલે જીરું એડ કરી દીધું છે. અને પછી જીરું થોડું આમ ગરમ થવા માંડે એટલે, અને આમ વધારે પડતું જીરું હોય તો માટે સરસ આવે છે, એટલે મને વધારે પડતું જીરું ગમે છે. હિંગ એડ કરી દીધી છે. અને આપણે જે ઓનિયન, ટમાટો બધું કાપેલું હતું એ એડ કરવાનું છે. ઓફકોર્સ કરી પત્તા નાખો તો એનો ટેસ્ટ સરસ આવે છે, એટલે મેં એડ કરી દીધા છે કરી પત્તા. અને હવે ઓનિયન, ટમાટો, ગ્રીન ચીલી, જિંજર તમારે જે એડ કરવું કરી શકો છો. મેં લસણ પણ થોડું નાનું એટલે કાપી લીધું હતું અને બધું એડ કરી દીધું છે. હવે સરસ રીતે બધું મિક્સ કરીશું અને થોડી વાર સાતળવાનું છે, જ્યાં સુધી ઓનિયન ચડી જાય અને ટમાટો પણ સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો તો એકદમ સરસ ટમાટરને બધું ચડી ગયું છે. હવે મસાલા કરીશું. થોડી હળદર મેં એડ કરી દીધી છે, ધાણા જીરું એડ કર્યું, લાલ મરચું, અને યસ ગરમ મસાલો થોડો એડ કરીશ એટલે એનો ટેસ્ટ ને ફ્લેવર સરસ આવે છે. સોલ્ટ મેં બાફામાં એડ કર્યું હતું, એટલે તમારે એ પ્રમાણે એડ કરવાનું છે ગ્રેવીનો, અને તમે એન્ડમાં ચાખીને પણ એડ કરી શકો છો. અધરવાઇઝ એટલે બને ત્યાં સુધી ઓછું હોય ઇનિશિયલી તો વધારે સારું. બધું પાછું મિક્સ કરીશું. 2 મિનિટ બધા મસાલાને ચડવા દઈશું.
અને એવું લાગે કે નીચે બળવા માંડ્યું છે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો. અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે અત્યારે, કારણ કે નહીં તો બધા મસાલા બળવાની પોસિબિલિટી હોય છે. તો હવે દાળ પણ કુકર મેં ખોલી દીધું છે અને સરસ જે મસાલો આપણે કર્યો એમાં એડ કરી દઈશું. અને બધું સરસ રીતે, અને વધારે પાણી એડ કરવું પડે તો કરવાનું, તમને થીક દાળ ગમતી હોય તો એ રીતે રાખવાની કન્સિસ્ટન્સી. અને બસ અને ઉકળવા દઈશું આપણે. મેં થોડું પાણી પણ એડ કરી દીધું છે, કારણ કે થોડી વધારે થીક હતી એટલા માટે મેં થોડું પાણી એડ કરી દીધું છે. તમારે જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું. અને હવે જો બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને દાળને આપણે ઉકળવા દઈશું એટલે સરસ ઉભરાઈ જાય ને બધા મસાલાની ફ્લેવર સરસ રીતે મળી જાય ત્યાં સુધી આપણે કરીશું. આમાં હું કોઈ ગળપણ એડ કરતી નથી. આમાં લેમન જ્યુસ એડ કરીશ, બાકી કોથમીર નાખીશું. પણ તમને જો તડકા દાળ થોડી ગળી નથી હોતી એટલા માટે, પણ તમારે એડજસ્ટ કરવા માટે પણ થોડું એડ કરવું હોય તો કાંઈ પણ એડ કરી શકો છો. હું કાંઈ એડ કરતી નથી. હવે આપણે બસ ઉકળવા દઈશું દાળને, અને દાળ ઉકળી જાય જો તમે સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે કોથમીર એડ કરી દઈશું અને દાળ થઈ ગઈ છે રેડી. તો તમે પણ ચણાની દાળ બનાવો છો કે કઈ જાતની દાળ બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે અલગ રીતે બનાવતા હોય તો પણ કમેન્ટ ડેફિનેટલી કરજો, કેમ કે આ જ રીતે આપણે બધા શીખી જઈએ છીએ, બરાબર ને? એકચ્યુઅલી ચણાની દાળ જ્યારે હું બનાવું ત્યારે મને એક વસ્તુ બહુ યાદ આવે, અને એ છે આપણું સરસ શું કહેવાય દાળ પકવાન. બરાબર ને? તો મેં એના માટે થોડી દાળ મેં કાઢી લીધી હતી અલગથી, અને તો દાળમાં મેં કાચી તે ઓનિયન, ટમાટો અને કોથમીર એડ કરી દીધા છે. બધું મિક્સ કરી લેવાનું છે. આ મટર કુલચાનું જે આપણે બનાવીએ ને એ રીતના બનાવવાનું છે. બધું કાચું મેં એડ કર્યું છે. એકવાર ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. અને એમાં મેં આમલીની ચટણી અને ગ્રીન ચટણી મેં એડ કરી દીધી છે. બધું મિક્સ કરી દેવાનું છે અને ધેટ્સ ઇટ, રેડી થઈ ગયું છે. ટ્રાય કરજો, બહુ યમી લાગે છે. એ દાળ પકવાન બનાવવા માટે મેં શું કર્યું, એકચ્યુઅલી પૂરી બનાવવાનો ટાઈમ પણ નહોતો મારી પાસે. એક રેપ પડેલું, તો આ રેપને મેં આવી રીતે ગોળ ગોળ નાના કાપી લીધું અને એર ફ્રાયરમાં મૂકીને એને ક્રન્ચી કરી દીધું. તો તમે જોઈ શકો છો આ ક્રન્ચી થઈ ગયું છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટ્રાય કરી છે. અને એ દાળમાં છે ને એકચ્યુઅલી મેં થોડી કાચી ઓનિયન, ટમાટો, કોથમીર એડ કરી દીધું છે. બહુ સિમ્પલ રાખ્યો છે મસાલો, બહુ કંઈ એડ કર્યો નથી. અને આ રીતે મેં એ રેપના જે રાઉન્ડ હતા એની પર મૂકીને ખાધું. ટ્રસ્ટ મી, ટ્રાય કરજો, બહુ સરસ લાગ્યું હતું. આવી ગયા છે ટેબલ ઉપર ફાઇનલી. ચાતનું મોઢું કંઈક અલગ છે આજે, ખબર નહીં કેમ. એ ચાત શું થયું? ટ્રાય કરે છે, ટ્રાય કરે છે કે શું મમ્માએ નાખ્યું છે અંદર. એને ખબર પડી? હા સ્નેહુ, તમને ખબર છે શું એ આ નૂડલ્સ જેવું દેખાય છે એ શું છે? ખાવાનું વેજીટેરિયન જે હોય એ સાચી વાત. વેજીટેરિયન સિવાય મમ્મા આમાં કંઈ નાખે જ નહીં, બરાબર ને? તો ચલો જમવા. તો આવી જ સરસ નવી નવી રેસીપી જોવા માટે જોતા રહો વિદેશમાં વતન. અને ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ.